નમસ્કાર. આજ રોજ આપણી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા અને આદિવાસી સમાજના અને ઉત્તર ગુજરાતના મુખ્ય ગણાતા એક સામાજિક કાર્યકર અને રાજકીય નેતા દીમરેજ ન્યૂઝની ટીમ સાથે આજરોજ જોડાયા છે. તો આપણે સૌપ્રથમ તેમની મુલાકાત કરશું. સર, ક્ષેત્ર વસાવા આદિવાસી સમાજ માટે આગામી દિવસોમાં શું કરવા માંગે છે? ચૈતરભાઈ વસાવા 2022થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ત્યારે આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય, ગુજરાતની કોઈ પણ વર્ગ હોય, એ ચાહે કર્મચારી વર્ગ હોય, વિદ્યાર્થી વર્ગ હોય, મહિલા હોય, ખેડૂતો હોય, જ્યારે પણ એમને મારી જરૂર પડી છે ત્યારે મેં સડકથી લઈને સદન સુધી લડવા માટે ઉતર્યો છું. ક્યાંય પણ મેં સરકારને ડર્યો નથી. અનેકવાર મને ડરાવવા માટે, દબાવવા માટે પણ પ્રયાસો થયા છે. તો પણ આજે મારો અવાજ મેં બુલંદ બનાવ્યો છે. ત્યારે જે સમાજમાંથી હું આવું છું, આઝાદીના 78 વર્ષ પછી એ સમાજની જે દયનીય હાલત છે, એ દયનીય હાલત પાછળ જો કોઈ જવાબદાર હોય તો અમારા જેવા ચૂંટાયેલા ધારાસભ્ય અને સાંસદો છે. માત્ર ને માત્ર પાર્ટીની ગુલામી કરવાની, પાર્ટી કેટલું કામ કરવાનું અને સમાજને મત બેંક તરીકે ઉપયોગ કરવાની જે એમની રીત છે, એના લીધે જ અમારો સમાજ આજે પાછળ છે. અમારા સમાજમાં એકતા નથી. ત્યારે આવનારા દિવસોમાં બંધારણીય અધિકારો જે અમને મળ્યા છે, સામાજિક અધિકારો અમને મળ્યા છે, એ આબાદિત રહે. જળ, જંગલ, જમીન અને ખનિજો પરના અમારા અધિકારો આબાદિત રહે અને આદિવાસી સમાજ જાગૃત થાય, એક થાય. આઈએએસ, આઈપીએસ સુધીની તમામ ક્ષેત્રોમાં, એ ચાહે રાજકીય, સામાજિક, કોમર્શિયલ, તમામ ક્ષેત્રોમાં આદિવાસી સમાજ પણ એક સમાનતાની ધારામાં આવે, એ પ્રયાસો અમે કરતા રહીશું. ક્ષેત્ર વસાવા કેસરી ધારણ ક્યારે કરશે? ચૈતરભાઈ ક્યારે કેસરીઓ ધારણ નથી કરવાના. તમે જોયું હશે કે 2024ની લોકસભામાં મને ખૂબ પ્રેશર કર્યું કે ભાઈ ભરૂચ લોકસભા ભાજપમાંથી લડો. મેં નથી લડ્યા. હમણાં બી ઘણા દબાણો હતા કે માનનીય વડાપ્રધાનશ્રીને હસ્તે તમે કેસ ધારણ કરી લો, મંત્રી તંત્રી આ તે બધું થઈ જશે, અમાને પૈસાની ઓફરો બધી થતી હોય. પણ ચૈતરભાઈ વસાવાને અહીંની જનતાએ ચૈતરભાઈ વસાવાને હેસિયત કરતાં વધારે આપ્યું છે, એ પણ નાની ઉંમરમાં. 34 ઉંમરમાં મને ધારાસભ્ય બનાવ્યા. આજે અમારી એક સભા હોય, સ્વયંભૂ લોકો આવે, ઉમટી પડે, 150-200 રૂપિયાની ફૂલહાર લાવે. અમારા માટે જ્યારે જેલમાં હતા, અમારા માટે પ્રાર્થના કરે, દુઆ કરે, વ્રત રાખે, માનતા રાખે. એ બહુ પ્રેમ અમને મળે છે. ત્યારે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં રહીને આગળ વધવાના છે. અને જે પણ ગુજરાતના યુવાનો છે, એમને પણ આપણા માધ્યમથી હું આહ્વાન કરું છું. ઘણા કોંગ્રેસમાં, ભાજપમાં, ખૂણામાં ધકેલાઈ ગયા છે. સારા લોકો જે લોકહિતના કામો કરવા માંગે છે, સેવા કરવા માંગે છે, એમને પણ કહેવા માંગુ છું, આપ દૂર નહીં ભાગો, આવો અમારી સાથે. તમને સારી તક આપીશું. તાલુકા, જિલ્લા લડીશું, વિધાનસભા લડાવીશું અને આવનારા દિવસોમાં ગુજરાતના પરિવર્તન કરવાનું કામ અમે કરીશું. એટલે અમે ક્યારેય ભાજપમાં જોડાવાના નથી. આજના ગુજરાતમાં દારૂ મળતો નથી, શું કહેશો? હમણાં 4-5 દિવસ પહેલા ગુજરાત સરકારના મંત્રી બીસી બરંડાએ પોતે સ્વીકાર્યું કે ભાઈ દારૂ તો વેચાવો જ જોઈએ અને પીવું જ જોઈએ બધાએ. તમે જોયું હશે તો ગુજરાત સરકારના મંત્રીઓ બધા સ્વીકારતા હોય તો ગુજરાતમાં દારૂબંધીનો ક્યાંય અમલ થતો નથી. કેમ કે સરકારને મહિને હપ્તા પહોંચે છે, એમના કમલોમાં હપ્તા પહોંચે છે, અધિકારીઓને મહિનાના શિક્ષણો મળી જાય છે. તમારે જે પણ બ્રાન્ડનો જે પણ દારૂ કોઈને જોઈતો હોય તો એ જ લોકેશન પર તમને સપ્લાય મળી જશે. એટલે ગુજરાતમાં દારૂબંધી જેવું કશું રહ્યું નથી. એવું મંત્રીશ્રીએ જે કીધું એ બરાબર છે એમની વાત. આદિવાસી વિસ્તારમાં મળે છે? આદિવાસી વિસ્તારમાં કોઈ એવો તાલુકો ના હશે કે દારૂ નહીં મળતો હોય. બધા જ વિસ્તારમાં આદિવાસી વિસ્તાર હોય. ગાંધીનગર તમે કેમ છો ને, ગિફ્ટ સિટીમાં તમે જજો રેલમ છેલ છે, અમદાવાદમાં તમે જજો રેલમ છેલ છે. તો આદિવાસી વિસ્તારમાં મળે. ડેડિયાપાડા અને સાગબારા વિસ્તાર મહારાષ્ટ્રની બોર્ડર પર છે. અમે તો કેટલી વાર જનતા રેડ કરીએ છીએ. અમે કેટલી વાર લોકેશનો, ઠેકાઓ એમને બતાવ્યા છે. ખુદ વડોદરાના રેન્જ આઈજીને મેં યાદી આપી હતી રાજપીપળા જ્યારે એમનું ઇન્સ્પેક્શન હતું ત્યારે. શું થયું? અઠવાડિયું બંધ થયું, પાછું હતું તેવું. કોઈ પણ વિસ્તાર બાકી નથી, બધે જ દારૂ મળે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર જ ફેરફાર કેમ થાય છે, વિપક્ષના નેતાઓ ઉપર જ કેમ થાય છે? ભાજપની શાસન 30 વર્ષનું થયું. હવે લોકોમાં વિરોધ છે તે પોલીસ એમને એક હથિયાર છે. પોલીસનો ઉપયોગ કરીને વિપક્ષના ધારાસભ્યને દબાવો. તમે આદિવાસીની વાત કરો એટલે અમારા જેવા ધારાસભ્યને દબાવે. ખેડૂતોની વાત કરવા માટે રાજુ કરપડા, પ્રવીણ રામ ગયા, એમને દબાવી દીધા. સંવિધાનની વાત કરો, બાબા સાહેબનું, આંબેડકરનું સંવિધાન બચવું જોઈએ એટલે કેસ થાય. એના સિવાય બીજું કંઈ છે નથી. પણ જેટલું દબાશે એટલું આવનારા દિવસોમાં સ્પ્રિંગની જેમ ઉછળવાનું છે અને ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીની શાસન જવાનું
તમે ક્યારે સાંભળ્યું છે કોંગ્રેસના નેતા પર એફઆઈઆર થઈને જેલમાં છે? આમ આદમી પાર્ટી પરત થાય, કેમ કે ડર આમ આદમી પાર્ટીનો છે. આગામી ચૂંટણી વિશે આપની શું રણનીતિ છે? રણનીતિ એટલે કે જે રૂટીન પ્રમાણે ચાલે છે, સંગઠનમાં ઘણા નવા લોકો આવે છે, એમને જોડીએ છીએ, જવાબદારી આપીએ છીએ, પરિવાર અમારો છે મોટો થતો જાય છે, સભાઓ પેરેલલ ચાલે છે, રેલીઓ ચાલે છે. આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નથી. અમે સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયત બધી સ્વતંત્ર લડવાની છે અને અમે બધો મજબૂતાઈથી લડવાના છે. અને ગુજરાતની જનતાને અપીલ છે કે આ વખતે આમ આદમી પાર્ટીને પણ એક તક મળવી જોઈએ અને જરૂર અમને તક મળશે અને સત્તામાં આવીને લોકોના હિતના કામ અમે કરીશું. ભાજપ કહે છે ડેડિયાપાડામાં વિકાસ નથી થતો, તો ધારાસભ્ય તરીકે આપની જવાબદારી કેટલી? 30 વર્ષથી તો એમની સરકાર છે. ડેડિયાપાડામાં સાંસદ, ધારાસભ્ય, તાલુકા, જિલ્લા પંચાયતો તો એમની છે. હું તો આવ્યો ના, 3 વર્ષ થયા. 3 વર્ષમાં મારું મનરેગાનું પોર્ટલ તમે ખોલીને જોજો, ટોપ 5માં ડેડિયાપાડા છે. તમે સોલાર યોજનાનું પોર્ટલ પીએમ કુસુમ યોજના ખોલીને જોજો, આખા ગુજરાતમાં ટોપ પર ડેડિયાપાડા છે. તમે પ્રધાનમંત્રી આવાસનું પોર્ટલ ખોલીને જોજો, 1 થી 5માં ડેડિયાપાડા છે. તમે પ્રધાનમંત્રી સડક યોજનાની ઓલ ગુજરાતનું પોર્ટલ ખોલીને જોજો, ટોપ 10માં મારું ડેડિયાપાડા છે. આ સાથે ચેલેન્જ સાથે કેમ છો? સાથે સાથે તમે આઈ ખેડૂત પોર્ટલ ખોલીને જોજો, ખેડૂતોની યોજના, તો ટોપ 10માં અમે છે આખા ગુજરાતમાં. એટલે એવું નથી કે ચૈતર વસાવા વિપક્ષમાં દાહોદમાં ફરે, ડાંગમાં ફરે એટલે વિસ્તારનું કામ ના થાય. સૌથી વધારે વિસ્તારનું કામ અમે કરીએ છીએ વિપક્ષમાં રહેવા છતાં. અમારા પર કોંગ્રેસ શું કરે છે, ભાજપનો ધારાસભ્ય, સાંસદ શું કરે છે, એની સાથે મારે લેવા દેવા નથી. મારે શું કરવાનું છે એ હું કરું છું. મુખ્યમંત્રીને મળું છું, નાયબ મુખ્યમંત્રીને પણ મળું છું, બધા જ વિભાગના મંત્રીઓને મળીને હું કામ કરાવું છું. ત્યાં દારૂના બુટલેગરો, ખનીજ માફિયાઓ અને પોલીસ સાથેનો સામનો આપનો કેવો રહ્યો? અમે તો જનતા રેડ કરીએ છીએ. અમે ગુજરાતની 30 વર્ષની સરકાર સામે લડીએ છીએ, તો માફિયા બાફિયાથી અમે ડરતા નથી, બુટલેગરોથી. એ ભાજપનો હાથો બનીને ચૂંટણીઓમાં બુટલેગરો એમને મદદ કરે, ખાણ માફિયાઓ મદદ કરે, કોન્ટ્રાક્ટરો મદદ કરે, ડ્રગ્સ માફિયાઓ મદદ કરે, એટલે અમારે થોડું ડરવાનું છે. ભરૂચમાં રેલો કાઢ્યો હતો, 35 વિડીયો આપ્યા હતા એસપીને, શું કાર્યવાહી કરી? બસ 6 દિવસ બંધ અને 7મા દિવસે દારૂ ચાલુ. ખાણ માફિયાનું બધું બંધ કરાયું હતું. નર્મદા નદીનું જે તમામ ભાજપના લોકો હતા, બધા જ ભાજપના, ખુલ્લામાં પાડ્યા બધાને, બંધ કરાયું સરકારે, પાછા અઠવાડિયા પછી ચાલુ કરાયું. એટલે અમે ક્યાંય ડરતા નથી. અમારે કોઈની સાથે વ્યક્તિગત ઝઘડા નથી, મારે કોઈની સાથે જમીનના ઝઘડા નથી, પણ જે પણ ખોટું કરશે ને અમારા લોકો સાથે અન્યાય થશે ત્યાં ચૈતર વસાવા હશે. રાજનીતિમાં આવ્યા પછી પરિવાર સાથે સંઘર્ષ કેવો રહ્યો? પરિવારને તો તમે જોયું હશે, ઘણા દુઃખો પણ સહન કરવા પડ્યા છે. મારા બાળકો એ પણ ઘણું વેઠ્યું છે, મારા કાર્યકરોએ બી બધાએ ઘણું વેઠ્યું છે. પણ અમે જનતા માટે જ છે. અમે શાંતિથી ઘરે બેસીને પરિવાર સાથે ગાંધીનગર અમારે પડ્યા રહેવાનું રહેત તો હું આજે ભાજપમાં હું. સાંસદ બનીને દિલ્હીમાં મને સારો બંગલો મળતો ને એમાં હું રહેતો. ગાંધીનગરમાં હમણાં નવા કરોડો રૂપિયાના ફ્લેટ બન્યા જોયા છે તમે? હું હજુ પણ નથી ગયો. જે બધા રહેવા જતા રહીએ, મારી પાસે ત્યાં રહેવાનો ટાઈમ નથી, મારી જનતા વચ્ચે છું. હજુ પણ ચાવી લેવા હું નહીં ગયો. બધા પરિવાર સાથે ત્યાં જલસા કરે છે, તો જઈશ મેં ધીરેથી. કહેવાનો મતલબ કે અમે તો મુઠ્ઠીમાં અમારો અવાજ લઈને નીકળ્યા છે. અમે પરિવારને પણ ખબર છે, અમારા કાર્યકરોને ખબર છે. અમે રાત દિવસ જાગૃત કરવાનું કામ કરીએ છીએ. પરિવાર સાથે એક પણ દિવસ રજા પાડીને હું નથી રહ્યો. ભલે ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય, મારા કાર્યાલયો આજે પણ ચાલુ છે. રવિવારે પણ મારા કાર્યાલયો બંધ નથી રહેતા. કેમ કે લોકોના કામ કરીએ છીએ, કરવા પડે તો જ આખું ગુજરાત આજે મને ઓળખે છે. ને આજે દીવથી તમે મારું ઇન્ટરવ્યુ લેવા ગઈકાલથી દાહોદ રાહ જુઓ છો, તો દીવથી આવતા તો કેટલા બધા ધારાસભ્ય તમને રસ્તે મળી જાય, કેટલા સાંસદો, મંત્રી ઇન્ટરવ્યુ આપી દેતા કે નહીં આપી દેતા? આપી દેતા ને. ગઈકાલના તમે દાહોદ આવ્યા, તમારા ખર્ચે રોકાયા, તમારા ખર્ચે ખાધું, ભાડું કર્યું, તો મને મારું ઇન્ટરવ્યુ લીધું. આ તમારો જે પ્રેમ મળે છે મીડિયા મિત્રોના, લોકોના, મારા માટે બહુ મોટી વાત છે. એટલે હું બધા માટે કામ કરતો રહીશ. આજે જગદીશભાઈ મહેતા સાચી વાત સરકાર સામે મૂકતા હતા કે ભાઈ ગુજરાત મોડલ તમે જે બતાવો છો એ તો સાચી વાત છે, પણ હકીકત કંઈ અલગ છે. ખેડૂતો દુઃખી છે, ખેડૂતો લાઠીઓ ખાય છે, આદિવાસી સમાજ દુઃખી છે, શિક્ષકો નથી. બસ વરી વાસ્તવિકતા જગદીશભાઈ બતાવી એટલે એમના પર કેસ કરી દેવાનો, એમને દબાવી દેવાના, એમનું બંધ કરી દેવાનું. અમે બધા જગદીશભાઈ મહેતા સાથે છે, ક્યાંય એમને દબાવવા નહીં દઈએ. અમે એમના સમર્થનમાં આવનારા દિવસો મોટું આંદોલન ગાંધીનગરમાં બી કરવાના છે. ગોદી મીડિયા એટલે શું? ગોદી મીડિયા, મને તો બધા મીડિયા મિત્રો સહકાર આપે છે. જે પણ મીડિયા મિત્રો જ્યાં હોય ત્યાં પણ મારા જેવા નાના માણસને જે સહકાર આપે, બધા જ મીડિયાના મિત્રોનો હું આભાર માનું છું.
એમના થકી જ આજે મને જનતા ઓળખતી થયેલી છે. એમના થકી જ હું આટલો આગળ આજે વધ્યો છું. ત્યારે ક્યારે હું મીડિયા સામે મારા ગોદી મીડિયા જેવા શબ્દોનો હું ઉપયોગ નથી કરતો. પેજ ઉપરથી ફિલ્મ ડાયલોગ આપણે બહુ જ જોવા મળે છે. ઓરિજિનલ આદિવાસીઓ માટે આજે કેવો ડાયલોગ આપશો? મને જેલમાં નાખે એટલે અમારા સાંસદ મનસુખભાઈ છે, એના કુબેરભાઈ ઢીંડોર છે, બચુભાઈ ખાબડ છે, જસવંતસિંહ ભાંભોર છે, બધાએ હમણાં જેલ દરમિયાન બહુ એમણે સ્ટેટમેન્ટો આપ્યા. બહાર આવ્યો, મારો મોબાઈલો બધા કોર્ટમાં જમા હતા, છોડાવ્યા પછી 1-2 દિવસ બધું મેં જોયું કોણ શું બોલતું હતું. તો એમણે કીધું કે ચૈતર વસાવા જતો રહ્યો, આમ આદમી પાર્ટી ખલાસ થઈ ગઈ, હવે નીકળવાનું નથી. આતે તો અમે પ્રજાના આશીર્વાદના કારણે લોકોએ મારા માટે માનતા રાખી, પ્રાર્થના કરી, મારા માટે દુઆઓ કરી, એમનાથી હું છૂટીને આવ્યો. કંઈ હતું નહીં. મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવા કામમાં મને 80 દિવસ સેન્ટ્રલ જેલમાં રાખ્યો. તો છૂટીને આવ્યા એટલે અમે બી કીધું કે ભાઈ એમને શું હતું કે અમે નહીં આવવાના હતા, એવું હતું ને. આવી ગયા અમે. હવે અમે તોડીશું એમને, જ્યાં સુધી તોડીએ ને ત્યાં સુધી છોડીએ નહીં, એ રીતનું અમારું હતું. બીજું કે ઘણી વખત એ લોકો મને ચેલેન્જ કરતા હોય કે દાહોદમાં એમના સાંસદો, મંત્રીઓ અમારા નામથી ભાષણો કરતા હોય, એમ કહેતા હોય કે અમે ટાઈગર અભી જિંદા હે, અમે પોતે ટાઈગર છે. તો ભાઈ કઈ વાંધો નહીં, તમે ટાઈગર બનો, મસીહા બનો, ભગવાન બનો. મેં તેવું કેમ છું, સારું કામ કરો, બધું જ થશે. પણ એ કંઈ કરવું નથી. બસ ઘરે બેસીને બધાએ મસીહા અને ટાઈગર બનવું છે. પાર્ટીના સિમ્બોલ પર લડવાનું, જીતવાનું, પાર્ટી કે એટલું કરવાનું, ટાઈગર બની ફરવાનું. તો ભાઈ અમારી સાથે પણ બધા ખુલ્લા ફરવાવાળા ટાઈગરો બહુ બધા છે. અમે લોકોના કામ કરીએ છીએ. એટલે એવા ટાઈગરો ભાઈગરો, સર્કસના ટાઈગરોથી અમે ડરતા નથી. અમે તો જંગલના વાઘ અમે પોતે જ છીએ. આપનો જેલવાસ કેવો રહ્યો અને એફઆઈઆરની અંદર પોલીસની ભૂમિકા કેવી હતી? પોલીસે તો પોતાની પ્રમોશન ને એવોર્ડો લેવા માટે ખૂબ ભાજપના એકદમ ખાલી ખેસ પહેરવાના બાકી છે. અમારા એસપીઓ બધા આટલામાં છે ને, બસ એમણે ખેસ પહેરી લઈને તો રાજી થઈ જાય. એમણે લડવું હોય તો આવી જાય. પણ વર્દીમાં શાંતિ, સલામતી અને જે કામ એમને સોંપ્યું છે સુરક્ષાનું, એ કરવાની જગ્યાએ ગુલામી કરે, એજન્ટ તરીકે કામ કરે, કેટલું વ્યાજબી છે યાર. સરકારો તો બદલાતી રહેશે. કાલે ઉઠીને કોણ ભાજપની જશે, આમ આદમીની બી આવશે, તો તમારા પર પછી શું ગુજરશે? અમે કંઈ છોડવાના થોડા છે. અમારી પાસે બી બધી ફાઇલો આવશે, ત્યારે લઈને બેસીશું, હોદી લાવીશું એ લોકોને બી ને મૂકીશું. પછી જ્યાં અમને ખબર છે તે જગ્યાએ ખબર પાડીશું. અમે તો થોડા છોડવાના. અમે કોઈ આઈપીએસ ભાઈપીએસથી ડરતા નથી. અમે કોઈ એમના જેલોથી ડરતા નથી. અમને સંવિધાને તાકાત આપી છે ને અમારા લોકોનો સહકાર અમારી પાસે છે, એટલે અમે કોઈ ડરતા નથી. પણ એવા લોકોએ ખરેખર જે શપથ લીધા હતા બંધારણ પર હાથ મૂકીને, એના પર ચાલવું જોઈએ, નહીં કે ગુલામી કરવાની. હાલમાં ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવ્યા હતા, શું કહેશો? એમના આવવાથી ડેડિયાપાડાના 2 રસ્તાના કામ અટકેલા હતા તે થઈ ગયા. કલર કામ થઈ ગયું, લાઇટનું કામ થઈ ગયું, રોગાન થઈ ગયું એકદમ જોરદાર. એટલે દર વર્ષે 15મી તારીખે ડેડિયાપાડા આવે એવું તો ઈચ્છું છું. દર વર્ષે આવવા જોઈએ. જેના કારણે તંત્ર તો હું કંઈ કરતા નથી મારા બેટા, કહીને થાકીએ ને કંઈ કરતા નથી. વડાપ્રધાન આવે તો 15 દિવસ બધું થઈ જાય. તો આવ્યા એટલે સારી વાત છે. પણ બિરસા મુંડાની જે જન્મ જયંતિ હતી, મારી ઈચ્છા હતી કે નાગાલેન્ડ, મિઝોરમ, સિક્કિમ, આસામ અને મેઘાલય, એક આખો પૂર્વાંચલનો પટ્ટો છે, ત્યાં 80% થી 95% આદિવાસી વસ્તીઓના રાજ્ય છે. તો એમણે તો ત્યાં ઝારખંડમાં જે બિરસા મુંડાજીનો પરિવાર રહે છે, ખૂંટી જિલ્લાના ઉલહિતુ ગામમાં, ત્યાં જઈને ઉજવવું જોઈએ અને મોટી પ્રતિમા સ્થાપવી જોઈએ. ડેડિયાપાડામાં તો અમે પ્રતિમા સ્થાપી છે, ત્યાં આવીને ફૂલહાર કરીને જતા રહ્યા. 500 કરોડનો અમારા લોકોના વિકાસના 500 કરોડ રૂપિયા વાપરીને જતા રહ્યા. ને પબ્લિકને અમે કીધું કે ભાઈ નેત્રંગ છું હું, આવજો. તો બધા લોકો પ્રેમથી આવ્યા અને અમારા પ્રેમથી આખું મેદાન ભરાઈ ગયું. એમના 500 કરોડથી ના ભરાય, પણ પ્રેમથી અમારું મેદાન ભરાઈ ગયું. એટલે વડાપ્રધાન આવ્યા, દેમોગરા ગયા. દેમોગરાની પરંપરા હતી એ પ્રમાણે તેમણે પૂજા બંધ કરી નથી. આ માત્ર ને માત્ર રાજકીય કાર્યક્રમ હતો અને ચૈતરભાઈ વસાવાને તોડવાનો, દબાવવાનો પ્રયાસ હતો. પણ ચૈતરભાઈ વસાવા એમનાથી દબાયા નથી. વિપક્ષના નેતાઓ ભાજપની અંદર જ કેમ ભરતી કરે છે? આજે તમે જોજો, કોંગ્રેસના 120 નેતાઓ એવા છે જેની યાદી તમારી પાસે છે કે કોંગ્રેસમાં રંગા બિલ્લા એમ કરીને અમિત શાહને અને મોદીને કહેતા હતા. એ લોકો આજે ભાજપમાં છે. તો એમાં હું વધારે વિશેષ પડતો નથી કોંગ્રેસ શું કરે છે તે. પણ અમે ચોક્કસ પરિવર્તન લાવીશું. એ કફન મગજ પર બાંધીને, ચોટલી બાંધીને નીકળેલા છે. એટલે પરિવર્તન અમે લાવીશું. ભાજપ ઇન્ડિયા એક પછી એક રાજ્ય જીતી રહ્યું છે, શું કહેશો? એસઆઈઆરમાં જે બિહારમાં થયું, વોટ શેર તમે જોયો છે આરજેડીનો કેટલો છે? સૌથી વધારે મત આરજેડીને મળે છે. સીટ કેટલી? 23.
જેડીયુ ને કેટલા ટકા મત મળ્યા છે જોયા છે? રામવિલાસ પાસવાનની પાર્ટીને છતાં એમની સીટ આવી છે. હવે તમે વિચાર કરો શું ખેલ કર્યો છે એ લોકો. એટલે મેં તો એવું કેમ છું, તમે બિહારમાં ગયા, બધા મહિલાઓના ખાતામાં 10-10 હજાર નાખ્યા, તો ગુજરાતની બહેનો તો 30 વર્ષથી તમને લાવે છે, તો 10,000 નાખો ને અહીંયા. ગુજરાતને કેમ નથી નાખતા? જ્યાં ચૂંટણી આવે તો વચ્ચે મહારાષ્ટ્રની ચૂંટણી હતી તો ત્યાં ગયા 10,000 નાખી આપ્યા. હમણાં બિહારમાં ગયા ત્યાં 10,000 નાખ્યા. અલ્લાભાઈ, અમારી ગુજરાતની બહેનો 30 વર્ષથી મત આપે છે, તો એમને બી નાખો ને. એમને બી નાખો એવું કેમ છે? તો નાખવું નથી. ચૂંટણી આવશે ત્યારે જ આ બધું થાય છે. આવતી ચૂંટણીમાં પછી શું ભાજપ આપશે યાર ગુજરાતમાં? તો આપી જ દેવા જોઈએ. મેં તો કેમ છું, ભલે 10,000 બહેનો વાપરતા આપવું જ જોઈએ લોકોએ. નલ સે જલ યોજના વિશે આપનું શું કહેશો? બહુ મોટું કૌભાંડ છે આ વિસ્તારમાં. નલ સે જલમાં છે ને, સામ સુધી કોઈ જગ્યાએ પાણી આવ્યું છે ને કોઈ જગ્યાએ આવ્યું જ નથી. અને એમાં બધા કોન્ટ્રાક્ટરો ભાજપના છે, બધા નેતાઓ ભાજપના છે, અને કૌભાંડ થયું છે. એની તકલીફ આજે મહીસાગરમાં 223 કરોડનું બહાર આવ્યું. દાહોદમાં તપાસ ચાલુ કરી, મંત્રી લોકોના નામો ચાલુ થયા એટલે બંધ કરી દીધું. મનરેગામાં અમે કીધું ભાઈ 2500 કરોડનું કૌભાંડ છે, તપાસ કરો. જેવી તપાસ થઈ એટલે બચુભાઈ ખાબડને ત્યાં જ જતું રહ્યું એટલે બંધ કરી દીધું. 3 જ પંચાયતની હજુ થઈ છે, હજુ તો 19 પંચાયત બાકી છે. નળ આવી ગયા છે, નળની અંદર પાણી આવશે ખરું? નહીં આવે. એ નળમાં પાણી એટલા માટે નહીં આવે કે આ લોકોની છે ને પેટ મોટા કરવા માટે બધા પૈસા ખાઈ ગયા છે, એટલે હવે નળમાંથી હવા જ આવશે, પાણી નહીં આવે. સાંસદ મનસુખ વસાવા એવું કહે છે કે ક્ષેત્ર વસાવા મારો પાણીઓ ભત્રીજો છે, શું કહેશો? સાંસદ મનસુખભાઈ મારા મામા જ થાય છે. એમની બહુ શરમ પહેલા મેં રાખતો હતો. હું છે ને બીજી પાર્ટીમાં નહોતો જતો. પછી મેં કીધું કે ભાઈ હવે સંબંધ ને શરમ સાઈડ પર મૂકો ને લડો ને. આજે ધારાસભ્ય એમની સામે જ ભાઈ અમે એમની સંબંધની શરમ રાખતો ને, તો આજે મેં ધારાસભ્ય તરીકે ગુજરાતને ના મળતો. આજે એમની સામે લડું છું. પણ મારી સાંસદ સાહેબને વિનંતી છે, એમનું પોતાનું ગામ, મારા મમ્મી અને સાંસદ સાહેબના પપ્પા કાકા મોટા જ છે. મારા મમ્મીનું ગામ બી તે જ ને ત્યાં જ હાથે જ. ને એમની સાસરી મારી એક ફોયત છે, સરસ્વતી મારા ફોયત થાય છે. તો એ ગામનો તો રોડ બનાવો યાર. 78 વર્ષ થઈ ગયા. આઝાદીને પોતે 35 વર્ષથી સાંસદ છે, 30 વર્ષથી ગુજરાતમાં એમની સરકાર છે. હમણાં મારા મામાના ઘરે ગયો તો મને કે આ બધું શું છે? પછી મેં પદયાત્રા કરી ત્યાંથી, જોઈ તમે 16 કિલોમીટર. તો સાંસદે તો મેં કીધું તમારી સરકારમાં તમારાથી યાર આટલું ના થાય. અમારી સરકાર હોય ને તો અધિકારીને ઊંધાવાડ દે, ઉભેટ કરાવું પછી રોડ બનાવવા. સાચી વાત. એટલું થવું જ જોઈએ કે નહીં થવું જોઈએ? મેં કઈ બોલવા જાઉં તો આ સાંસદ પાછા મારા પર કેસ કરાવી દે છે. હમણાં નેત્રંગ મીટિંગ કરી તો એને કીધું કે આના પર કેસ કરો, આ તો નેપાળવાળી કરવાની વાત કરે છે. એને બહુ કેસ કરવા માટે ઉપર બધી ફરિયાદો કરી. હું કઈ બોલવા જાઉં ને તો એક પાછા કેસ કરાવી દે છે મારા પર. એટલે હું થોડું હમણાં સાયલેન્ટ છું. તમારા જ પરિવારના સભ્ય છે સાંસદ, એમએલએ પણ તમે છો. આદિવાસી સમાજના અંદર બરાબર આવી રીતના કેમ થાય છે વારંવાર? મારા જ પરિવારના છે. હમણાં બી મને કહેતા હતા કે તમે છે ને તમે આવતા હોય તો હું સીટ ખાલી કરી દઉં, સાંસદ લડો ને આપણું બધું સંભાળી લો. તમે એવું કહેતા હતા પણ ના પાડી. મેં કીધું તમે દાદા આટલા ટાઈમથી તમે છો, તમારા અધિકારીઓ માનતા નથી, સરકાર તમારું સાંભળતી નથી. કાલે ઉઠીને મારી હાથે બે જ ધંધા થશે. એટલે એના કરતાં હું સ્વતંત્ર જ છું, મને સ્વતંત્ર જ લડવા દો, હું નથી આવવાનું તમારી સાથે. એવું ચોખ્ખું એમની સાથે ચોખવટ કરી લીધી મેં. એટલે એ તો ઉઠી બેઠા કે મારું જ નામ લે છે. તમે જોયું હશે રાતે સપનામાં બી હું જાઉં છું. રાતે ઉઠીને બી 2 માળા બી મારા જપીને 2 ગ્લાસ પાણી પીને એમને ઊંઘવું પડે. પણ સારા છે, અમારા વડીલ છે, માન સન્માન આપું છું. સામાજિક પ્રસંગોમાં અમે બધા ભેગા થઈએ છીએ. અમારી વિચારધારા અલગ છે એટલે મેળ નથી પડતો, પણ વડીલ છે. ને એમની આગ્રહ હતો કે ભાઈ મારી સીટ તમે લડજો, હું ખાલી કરવાનો છું. મને આવતા રહ્યો બધું હતું કે પરિવાર દુઃખી થાય છે, આ થાય છે, મારા પર આક્ષેપ થાય છે. બધા લોકો મારું ખૂબ ખરાબ મીડિયામાં લખે છે. મેં કીધું હવે કોઈ દાહોદથી લખે, કોઈ રાજસ્થાની લખે તો હું શું કરું? હું થોડો એમને કહેવા જવાનું કે ભાઈ સાંસદ સાહેબ માટે ખરાબ નહીં લખતા. હવે જનતા જે જોઈ છે એ લખે છે, એટલે મેં એમાં પડતો નથી એવું એમને કીધું હતું. યુવાનોએ રાજનીતિમાં આવવું જોઈએ. બસ યુવાનોને આહવાન છે કે સમય સારો છે. હવે ગુજરાતમાં 50 થી 60 લાખ યુવાનો એવા છે બેરોજગાર છે. એ બિચારા હવે વ્યસનોના માર્ગે જતા રહ્યા. કેમ કે BA કરે, BEd કરે, લાખો રૂપિયાના ખર્ચા કરે, નોકરી ના મળે. એને એક તો ખેતરનું કામ ના આવડે, કેમ કે પહેલેથી ભણવામાં ધ્યાન હોય, હળ ચલાવતા ના આવડે. એટલે બિચારો નથી કડિયા કામ કરવા જતો કે નથી ખેતરે જતો. કેમ કે આટલો બધો ભણેલો માણસ કડિયા કામમાં જાય તો શરમ આવે, ખેતરે હળ લઈને જાય તો શરમ આવે. તો એક સારો ઓપ્શન હમણાં છે કે ભાઈ તાલુકા જિલ્લામાં લડી નાખો. લડો, તમે રાજસત્તામાં આવો ને. બધાને આહવાન કરું છું, સત્તાથી રાજકારણથી દૂર ના ભાગો, રાજનીતિમાં આવો. તમે
લડો, જીતો, સત્તામાં આવો અને લોકોના કામ કરો. સારા લોકોના સત્તાથી દૂર ભાગવાથી ખરાબ અને બદમાશ લોકો રાજ કરે છે આપણા પર. એટલે સારા લોકો, યુવાનો આવે એવી આપના માધ્યમથી અપીલ કરું છું. બોટાદ ખાતે હળદત ખેડૂત આંદોલન થયું હતું, ખેડૂતો વિશે શું કહેશો? આંદોલન થયું, કડદા પ્રથા તો બધે જ થાય છે. અમારે ત્યાં તો એપીએમસી જ આ લોકોને કબજામાં છે. એમના હોદ્દેદારોએ કમાવાના સાધનો બનાવી દીધા છે. એક એપીએમસી નથી ચાલતી. પૈસા ખાવા માટે જ આ લોકોનું છે. તો ખેડૂતોને ખૂબ એમાં નુકસાન થાય છે. ખેડૂતોને જે ટેકાના ભાવ જાહેર કર્યા છે એ મળતા નથી. ખેડૂત બિચારામાં બહુ જ હેરાન થયું છે. પણ જે ખેડૂત બોલવા જાય, ખેડૂત વધી કોઈ આગેવાન બોલવા જાય, એના ત્યાં પોલીસ મોકલી આપે છે, એને દબાવી દે છે. એટલે બિચારા બહાર નથી આવતા. પણ અમે હવે ચાલુ કર્યું છે. રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ આગેવાનીમાં જે સભા થઈ એને બાદ ઘણી સભા થઈ. આવતીકાલે મારી વ્યારામાં સભા છે મોટી. સ્વયંભૂ લોકોને બોલાવવાના. અમારે બસો કંઈ મૂકવાના નહીં, નાસ્તો નહીં આપવાનો, રોજ નહીં આપવાનો, કોઈ વ્યવસ્થા નહીં. અમે બસો નહીં તો સરકારો બધું કરે, અમારા પર તો પૈસા નથી. જાહેરાત કરી દેવાની, જે આવે ને હાથે સભા કરી લેવાની. 15 થી 20,000 લોકો કાલે ભેગા થશે વ્યારામાં. સોનગઢમાં અમે સભા રાખી છે. સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેરાત કર્યું છે, શું કહેશો? 10,000 કરોડ. તમે જોયું હશે કે 45 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. અને 10,000 કરોડને તમે ભાગ્યા કરશો તો વીઘાના 3520 રૂપિયા આવે છે. હવે એમાં પણ હવે પેલો ખેડૂત ફોર્મ ભરવા જાય છે એટલે 20 ને 25 રૂપિયા આપવા પડે. હરસંઘવીએ હમણાં 2 દિવસ પહેલા જાહેરાત કરી, મીડિયા વાળાને બોલાવ્યા, અમે ગુજરાત સરકાર તરફથી 20 ને 12 રૂપિયા આપવા માંગીએ છીએ. મને લાગ્યું કે 12 લાખ આપવાના છે. ફરીને જોયો વિડીયો, ઝૂમ કરીને સાંભળ્યો આ રીતના, તો 12 રૂપિયા આપવા માંગે. અલા ભાઈ, 12 લાખ આપતા હોય એવી જાહેરાત કરો. એ 12 રૂપિયા બી નથી મળવાના. વીસી બિચારો તો ગઈ વખતે ખેડૂત રજીસ્ટ્રેશનમાં બી કીધું હતું 10 રૂપિયા આપીશું, 1 રૂપિયો નથી મળ્યો. કેવાયસી માં બી કીધું હતું 10 રૂપિયા આપીશું, 1 રૂપિયો નથી મળ્યો. ને હમણાં તો મોટી પ્રેસ કોન્ફરન્સ કરી કે 12 રૂપિયા અમે વીસીને આપવાના, જાણે 12 લાખ આપવાના હોય. એટલે આ બધી જાહેરાતો છે. તો આ ખેડૂતમાં ફોર્મમાં નુકસાનીનું સર્વે થયું તો ફોર્મ ભરવાની શું જરૂર છે તમારે? ખોટા ખર્ચા કરવાના અમારે? આજે ફોરેસ્ટરો 200 રૂપિયા માંગે જંગલ ખાતાનો દાખલો લખી આપવા. આજે વેરો ભરાવે છે તો ખેડૂતો 1000 રૂપિયા એમાં ખર્ચો કરી નાખશે, તો પછી મળશે શું? હજુ તો 1 રૂપિયો કોઈને મળ્યો નથી. ગયા વર્ષે 1769 કરોડ એમણે પેકેજ જાહેર કર્યું હતું. 1769. ખેડૂતોને 500 કરોડ બી ચૂકવ્યા નથી. એમના મળતિયા બધું લઈને જતા રહ્યા. એમની પાસે માહિતી માંગી તો માહિતી નથી આપતા વિધાનસભામાં. માહિતી આપે તો જાહેર થાય ને, આપ્યા નથી. એટલે આમાં બી 10,000 કરોડમાંથી હું તો તમને કેમ છું કે આમાં અડધી બી આપવાના નથી આ લોકો. થેન્ક યુ. આ હતા આપણા ડેડિયાપડાના